સૂર્યમ એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે વાત કરીશું જે હમણાં સ્ટાર્ટ હાયર સેકન્ડરી એક્ઝામ લેવાઈ છે પ્રિલિમ્સની એના કટ ઓફ માર્ક્સ વિશે ઘણા બધા લોકોના મેસેજ આવ્યા હતા કે કટ ઓફ માર્ક ક્યાં સુધી અટકી શકે। તો કટ ઓફની વાત કરીએ તો આપણે અહીં એ ધ્યાન આપવાનું છે સૌથી પહેલાં તો વિષય બધાના અલગ અલગ હતા, એટલે ડિફિકલ્ટી લેવલ પણ વિષય પ્રમાણે અલગ હશે। કોઈ વિષયની પેપર ભારે આવ્યું હશે કમ્પેરેટિવલી, કોઈ વિષયમાં ઇઝી આવ્યું હશે। આ સિવાય જનરલ પાર્ટ હતો। જનરલ પાર્ટની વાત કરીએ તો જનરલ પાર્ટમાં થોડાક ક્વેશ્ચન ડિફિકલ્ટ હતા, બાકી પેપર મીડિયમ હતું। હવે અહીં આપણને ખ્યાલ છે કે લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું કે કટ ઓફ આવ્યું તે સબ્જેક્ટ વાઇઝ નહોતું આવ્યું કે આ સબ્જેક્ટમાં આટલું કટ ઓફ, આ સબ્જેક્ટમાં આટલું કટ ઓફ। જે મુખ્ય જે પ્રાથમિક કસોટી હતી કે એનું જે કટ ઓફ આવ્યું હતું એ જનરલ કટ ઓફ આવ્યું હતું, એટલે કે કોઈ પણ વિષય હોય એનું કટ ઓફ બરાબર। આપણને ખ્યાલ છે કે પહેલાં જે પાસિંગ ધોરણ હતું, જે જ્યારે આ રીતે પરીક્ષા નથી લેવાતી, જે પરંતુ એક જ સ્ટેજમાં જ્યારે પરીક્ષા લેવાતી હતી ત્યારે 60% અને 55%નો રેશિયો કહેતો હતો કે જનરલ કેટેગરી માટે 60% અને બાકી જે અધર કેટેગરી છે જનરલ કેટેગરી સિવાય એમાં 55% પાસિંગ માર્ક્સ હતા કે જે સ્કોર કરવા કમ્પલસરી હતા। પરંતુ લાસ્ટ ટાઈમથી જ્યારથી ત્રિસ્તરીય ટેટ એક્ઝામ લેવાની ચાલુ થઈ એ વખતે પણ આપણને એમ હતું કે 200 માર્ક્સનું પેપર છે તો એમાં 120 અને 110 માર્કનું કટ ઓફ રહેશે। પરંતુ જે પાસ થવાવાળા કેન્ડિડેટ હતા અથવા તો જેમના માર્ક્સ જોઈતા હતા 120 અથવા 110 થી વધુ, એટલા પ્રમાણમાં કેન્ડિડેટ ક્વોલિફાય થયા જ નહોતા, જેથી કટ ઓફ લાસ્ટ વખતે 80 માર્ક્સ સુધી લઈ જવામાં આવ્યું હતું, બરાબર। તો આ વખતે પણ એ જ પેટર્નથી ચાલીએ કે લાસ્ટ વખતે થયું હતું એ જ રીતે જો તો કટ ઓફ નીચે જવાની શક્યતા છે। પરંતુ એ વખતે આપણે એક ખાસ વસ્તુ જોઈ હતી કે કટ ઓફ છે એ કેટેગરી વાઇઝ નહોતું, બધી જ કેટેગરી માટે સેમ કટ ઓફ આપી દઈ હતું 80 માર્ક્સ, બરાબર। કોઈ પણ કેટેગરીનો સ્ટુડન્ટ હોય તેને 80 માર્ક્સ કટ ઓફ રાખ્યું હતું। તો આ વખતે હવે પરંતુ એનો વિરોધ પણ થયો હતો, તો હવે આ વખતે કદાચ જનરલ કેટેગરી અને અધર કેટેગરી માટે કટ ઓફ માર્ક્સ અલગ અલગ આપી શકે છે, પરંતુ એ તો આપણે આવે ત્યારે જ ખબર પડશે। પરંતુ જો કટ ઓફની વાત કરીએ તો આ વખતે કટ ઓફ ક્યાં સુધી રહી શકે છે, તો આ વખતે પણ જ્યાં સુધી કટ ઓફની વાત છે ત્યાં સુધી કટ ઓફ પેપરની વાત કરીએ તો જે પ્રથમ જે પેપર હતું એમાં મોટાભાગના લોકોને 100માંથી 50 જેટલા માર્ક થઈ જાય છે। પરંતુ જ્યારે સેકન્ડ કસોટીની વાત કરીએ, હજી મુખ્ય પરીક્ષા બાકી છે, જે પ્રાથમિક પરીક્ષા છે એમાં જે સંખ્યા હોય એના 10 ગણા 15 ગણા કેન્ડિડેટ્સ એમને લેતા હોય છે, બરાબર। તો કટ ઓફની શક્યતા જે બંને પાર્ટ્સ મિલાવીને કરીએ તો અત્યારે આપણને 75 to 80 સુધી દેખાય છે। હવે કેટલીક એકેડેમી હશે કે જે તમને આનાથી ઓછું પણ કટ ઓફ કહી શકે, બરાબર। પરંતુ જો આનાથી ઓછા તમારે માર્ક્સ થતા હોય તો તમારે જે ટાટ સેકન્ડરી એક્ઝામ આવે છે ત્યારે એમાં ખાસ ધ્યાન આપવું, અને જ્યારે મુખ્ય પરીક્ષા આવશે તો સેકન્ડરી હાયર સેકન્ડરી બંનેમાં પાર્ટ 1 નો જે સિલેબસ છે એ તો સેમ જ છે, ફક્ત પાર્ટ 2 તમારો સબ્જેક્ટનો જે સિલેબસ છે એ તમારે ચેન્જ થાય છે। એટલે તમારે આ કટ ઓફને ધ્યાનમાં રાખવું। 75 થી 80, 75 થી નીચે જશે કટ ઓફ એની શક્યતાઓ ખૂબ જ ઓછી છે, બરાબર। 80 પણ રહી શકે, 75 પણ રહી શકે, પરંતુ એનાથી ઓછું જશે એવું કોઈ માનવાનું ખાસ કારણ છે નહીં। છતાં પણ જો તમને આશા હોય તો પણ અત્યારે જે સેકન્ડરીની જે એક્ઝામ આવે છે એના ઉપર ખાસ ધ્યાન રાખવું યોગ્ય ગણાશે, કારણ કે બંનેનું આપણે વાત કરી તેમ મુખ્ય પરીક્ષામાં પણ પેપર 1 નો તો સિલેબસ સેમ જ છે,
અત્યારે જે તમે તૈયારી કરેલી છે એમાં એક થોડીક જ તૈયારી એડ કરવાની રહેશે, અને અત્યારે જે ભૂલો થઈ હશે, થોડી ભૂલો થઈ હશે કે જે આપણને ઘરે આવ્યા પછી ખબર પડે કે આ પ્રકારની ભૂલ ના કરી તો આ પ્રકારનું પેપર રહ્યું હોત, આટલા માર્ક્સ આવે. તો સિલેબસ સેમ જ છે. ટાટ પ્રાઇમરી પરીક્ષા માટે તો ટાટ સેકન્ડરી, હાયર સેકન્ડરી તમારો સબ્જેક્ટનો સિલેબસ બદલાશે ફક્ત. તો એ ભૂલો તમે અત્યારે ટાટ સેકન્ડરીની એક્ઝામ આવે છે એમાં સુધારી શકશો. અને ત્યારબાદ જે મેથ્સની તૈયારી કરશો એમાં પણ તમારે પેપર 1 તો ગુજરાતી ભાષા સંસ્થાનું જે પેપર આવે છે એના માટે તૈયારી તમારી સેમ જ રહેશે. હવે તમને ખ્યાલ છે એમાં નિબંધ આવે છે, સંક્ષેપીકરણ આવે છે, બરાબર, એક તૃતીયાંશ ભાગમાં પત્રલેખન આવે છે, બરાબર, અને 20 માર્કનું ગુજરાતી ગ્રામર આવે છે. ગુજરાતી ગ્રામર તો તમે અત્યારે આ જે તૈયારી કરી એમાં જ આવી ગયું હશે. 20 માર્કનું તમારે ફક્ત રિવાઇઝ કરવાનું છે. એ સિવાયનું દરેક વિષયમાં 80 માર્કનું કન્ટેન્ટ અને 20 માર્કનું પદ્ધતિશાસ્ત્ર આવે છે. પદ્ધતિશાસ્ત્રમાં પણ અમુક કોન્સેપ્ટ બધાના સેમ હોય છે, જેમ કે માઇક્રો ટીચિંગ થઈ ગયું, સ્ટ્રેલેશન થઈ ગયું, એ દરેકમાં કોમન હોય. ફક્ત એના જે પાર્ટ બને અથવા તો સબ્જેક્ટિવ ક્વેશ્ચન બને એ થોડા એમાં ડિફરન્ટ બનતા હોય છે. તો મેરિટની વાત કરીએ કટ ઓફની, તો અત્યારે આટલું કટ ઓફ રહેશે એવી શક્યતા પૂર્ણ છે. 75થી ઓછું જવાની શક્યતાઓ ખૂબ જ નહીવત છે. આપણે હવે જ્યારે નેક્સ્ટ મળીશું ત્યારે આપણે જે થોડા ટોપિક રહી ગયા હતા શૈક્ષણિક મનોવિજ્ઞાનના એ આપણે ત્યાંથી ચાલુ કરીશું. ધન્યવાદ.